નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કરિયાણાની દુકાનમાં ચકચોર નશામાં એક ગ્રાહક આવ્યો. થોડા સમય પછી એક સ્ત્રી આવી, જેને તે વ્યક્તિ જોઈને કહ્યું, તમે તો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. કરિયાણાની દુકાનમાં એક ગ્રાહક ખરીદી કરવા આવેલ હતો. તેને લગભગ 15 જેટલી વસ્તુના ભાવ પૂછ્યા અને બધી ખરીદી કરી, પણ તે મદિરેના ચકચોર નશામાં હતો. દુકાનદાર જ્યારે બધા માલના પડીકા તૈયાર કરી અને હિસાબ કરતો હતો, ત્યાં જ તેને કહ્યું કે 335 રૂપિયા થયા. દુકાનદાર કેલ્ક્યુલેટરમાં હિસાબ કર્યો ત્યારે એટલા જ રૂપિયા થયા. તેને આશ્ચર્ય થયું કે આટલા નશામાં પણ તેનો હિસાબ એકદમ સાચો હતો. દુકાનદાર મનમાં ને મનમાં હસી રહ્યો હતો. ત્યાં જ એક 25 વર્ષની છોકરી કરિયાણું લેવા માટે આવી અને તે શરાબીની સામે એકદમ ધ્યાનથી જોવા લાગી. ત્યારે દુકાનદારને પણ આશ્ચર્ય થયું કે આ છોકરી એક શરાબીની સામે એકટશે કેમ જુએ છે. શરાબીમાં એવું શું છે? એ શરાબી જવા માટે પગ ઉપાડે તે પહેલાં જ તે છોકરીએ કહ્યું કે તમે ગણિત ભણાવતા વર્મા સાહેબ જ છો ને? ત્યારે શરાબીએ કહ્યું કે હા, હું વર્મા સાહેબ જ છું. તમે કોણ છો? ત્યારે એ છોકરી વર્મા સાહેબને પગે લાગી અને બોલી, હું નંદની છું. સાહેબ, અહીંયા નજીકમાં જ રહું છું અને તમારા ટ્યુશનમાં ભણવા માટે તમારા ઘરે આવતી અને તમે મને ગણિત શીખવાડી અને હોશિયાર બનાવી છે અને આજે મારી જિંદગી ઘણી સારી બની ગઈ છે. પરંતુ સાહેબ, તમે આવા બેહાલ કેમ? કેટલા દુબળા થઈ ગયા છો? ઓળખવામાં પણ તકલીફ પડે છે. હવે વર્મા સાહેબને તેની દીકરી સમાન વિદ્યાર્થીની સામે આવી જતા હાથમાં રહેલી બોટલ સંતાડી અને કશું બોલ્યા વિના જ જવા લાગ્યા. ત્યારે નંદનીએ વર્મા સાહેબનો હાથ પકડી લીધો અને વર્મા સાહેબને પૂછ્યું કે મેડમ, કે તમારો દીકરો સૌરભ પણ તમને કંઈ કહેતા નથી? ત્યારે વર્મા સાહેબની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા અને જવાબ આપ્યો કે એ બંને હવે આ દુનિયામાં નથી રહ્યા. મેં મારી આંખોની સામે બંનેને પ્રાણ ત્યાગતા જોયા છે. એક અકસ્માતમાં બંનેનો જીવ ચાલ્યો ગયો. મારી આંખોમાંથી એ દ્રશ્ય હજુ દૂર થતું નથી. નન્નીએ વર્મા સાહેબને હાથ પકડીને રસ્તા પર એક બાકડા પર બેસાડી દીધા. નશાના કારણે તેની આંખો લાલ ગુમ થયેલી હતી અને તેમાં સાથે પત્ની અને પુત્ર સાથે બનેલો બનાવનું દર્દ છલકી રહ્યું હતું. પરંતુ નન્નીએ સાહેબને સમજાવતા કહ્યું કે તમને આવી હાલતમાં જોઈને મેડમ કે સૌરભનો આત્મા કેવી રીતે ખુશ રહી શકે? મને ખબર છે કે પત્ની અને પુત્રની જગ્યા કોઈ નહીં લઈ શકે, પણ હું તો તમારી દીકરી જેવી જ છું. જ્યારે હું ટ્યુશનમાં આવતી ત્યારે તમે મને હંમેશા તમારી દીકરી હોય તેમ જ રાખી છે. ત્યારે એ સાહેબે નન્નીના હાથને ઝટકો મારી અને દૂર ખસેડી દીધો
અને બોલ્યા કે નહીં, આ દુનિયામાં હવે મારું કોઈ નથી, અને બોટલ ખોલીને પીવા લાગ્યા. ત્યારે નન્નીએ કહ્યું કે હું જઈ રહી છું સાહેબ, પણ એ બંને લોકોના આત્મા બહુ દુઃખી હશે અને રડી રહ્યો હશે તમારી આ હાલત જોઈને. તે બંને તમને આ હાલતમાં જોઈને હજુ પણ રોજ રોજ મરી રહ્યા હશે. આમ બોલીને નંદની 3-4 પગલાં ચાલી ત્યાં જ પાછળથી આવાજ આવ્યો કે નન્ની, તું મારી દીકરી જેવી નહીં, મારી દીકરી જ છે. અને તેની જમીન પર બોટલ અથડાવી અને ફોડી નાખી. અને વર્મા સાહેબને એક દીકરી મળી ગઈ, જેને સાહેબનું જીવન પહેલા જેવું બની શકે એ માટે 2 વર્ષ સુધી મહેનત કરી. જ્યારે નન્નીના લગ્ન થયા ત્યારે નન્નીના પરિવારના સભ્યો કરતાં પણ વધારે અને નાનું બાળક રડે તેમ વર્મા સાહેબને રડવું આવ્યું હતું, કારણ કે એક મા જેમ દીકરાને મોટો કરે અને સારા સંસ્કાર આપે તે બધી વાત નન્નીએ સાહેબને ફરીથી સમજાવી અને તેનું જીવનની ગાડીને પાટી ચડાવી હતી. માણસના જીવનમાં આવેલી સારી ખરાબ પરિસ્થિતિના હિસાબે તે અવનવા નશા કરવાની ખરાબ આદતમાં ફસાઈ જતો હોય છે. પણ તેની શરૂઆતમાં તેની નજીકના માણસો સમજાવે અને પ્રેમથી વર્તન કરે તો નશો ત્યાંને ત્યાં જ ખતમ થઈ જાય છે. માણસ માત્ર લાગણીનો ભૂખ્યો હોય છે. તેની માનસિક રીતે મદદ કરવી તે પરિવારના અને મિત્રોની પ્રથમ ફરજ છે. તેને બસ એક શબ્દ કહેવાવાળાની જરૂરત હોય છે, હું બેઠો છું ને તું શા માટે મૂંઝવણ રાખે છે? મિત્રો, આ જાદુ શબ્દ છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.